નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમે પણ જો સરકારી ભરતી અને ખાસ કરીને શિક્ષક ભરતીની તૈયારી કરતા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો તમને રોજબરોજની જે અપડેટ છે તે મળતી રહેશે। તો ચાલો આપણે આજની જે અપડેટ છે તે જોઈએ। તો ગુજરાત શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે લાંબા સમયના વિરામ બાદ ખુશખબર આવી છે। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5ના ગુજરાતી માધ્યમ માટે 11,000 જેટલા વિદ્યા સહાયકો વર્ગ 3ની મહાભરતીની જાહેરાત છે તે કરવામાં આવી છે અને ટેટ 1 પાસ કરેલા જે હજારો ઉમેદવારો છે તે હજારો ઉમેદવારો માટે આ એક ઐતિહાસિક અને સુવર્ણ તક સમાન છે। જેમાં મિત્રો જાહેરાત ક્રમાંક અનુસાર સમગ્ર જે ભરતી પ્રક્રિયા છે તે પારદર્શક રીતે અને ઓનલાઈન માધ્યમથી હાથ ધરવામાં આવશે। જેમાં ઓનલાઈન ફોર્મ ભરવાની જે તારીખ છે તે 15 એપ્રિલ 2026 થી શરૂઆત છે તે થશે અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 24 એપ્રિલ 2026ના બપોરે 15 કલાક સુધી તમે ઓનલાઈન આવેદન કરી શકશો। અને આમાં લાયકાતની વાત કરીએ મિત્રો તો હાલમાં જે ડીએલએડના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે પરંતુ અગાઉ ટેટ 1 પરીક્ષા પાસ કરી ચૂક્યા છે તેઓ પણ આ પરીક્ષામાં ભાગ લઈ શકશે। તો આવા ઉમેદવારોએ અરજી કર્યા બાદ જ્યારે પરિણામ જાહેર થાય ત્યારે પોતાના ગુણ અને માર્કશીટ ઓનલાઈન પોર્ટલ ઉપર અપડેટ કરવાની રહેશે। જેમાં રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનું માળખું મજબૂત કરવાના હેતુથી આ લેવાયેલો આ નિર્ણયને પગલે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો લાયકાત ધરાવતા ઉમેદવારોને સમય મર્યાદામાં ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને જે અરજી કરી દેવાની જે સૂચના છે તે આપવામાં આવી છે। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।